નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ લોકસભા બેઠક માટે ભાજપ એક્શન મોડમાં, પ્રદેશ નિરીક્ષકોએ લીધી સેન્સ। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 12 થી વધુ દાવેદારો ટિકિટ માટે મેદાનમાં। શિવરાત્રીનો મેળો અને રવાડી સનાતન પરંપરા મુજબ જ નીકળશે, સંતોની બેઠકમાં લેવાયો નિર્ણય। તો બીજી તરફ મહેશગીરી બાપુનું જૂથ વિચારધારામાં પડ્યું અલગ। ભવનાથમાં 67 પ્લોટ અને ઉતારા ફાળવવા મહાનગરપાલિકાની કવાયત। મેળામાંથી કોર્પોરેશનને થશે લાખો રૂપિયાની આવક। વર્તમાન મોંઘવારીમાં મધ્યમ અને ગરીબ પરિવારોને રાહત મળે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યા સમૂહ લગ્ન। કુલ 34 યુગલોએ પાડ્યા પ્રભુત્વમાં પગલાં। અને મેંદરડામાં મંદિરમાં ચોરી કરનાર 3 તસ્કરો ઝડપાયા। પોલીસ પૂછપરછમાં ગુજરાતમાં 55 મંદિરમાં ચોરી કરી હોવાની કરી કબૂલાત। આ તમામ સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। માર્ચ માસમાં ગમે ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે। આ સ્થિતિમાં ભાજપ હવે એક્શન મોડમાં આવ્યું છે। ગઈકાલે જૂનાગઢ લોકસભા બેઠક માટે પ્રદેશ નિરીક્ષકો દ્વારા ઉમેદવારો સંભવિત ઉમેદવારો માટેની સેન્સ લેવામાં આવી હતી। જેતપુરના મનસુખભાઈ ખાચરિયા, રાજકોટના વિક્રમભાઈ ચૌહાણ અને બીનાબેન આચાર્ય વગેરે અલગ અલગ પ્રતિનિધિઓને સાંભળ્યા હતા। જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢ અને ગીર સોમનાથ બંને જિલ્લાનો સમાવેશ થઈ રહ્યો હોય મોટી સંખ્યામાં આગેવાનોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી। જોકે મુખ્ય 12 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। અલબત્ત કોઈ પણ એક જ વ્યક્તિને ટિકિટ મળશે તે નિશ્ચિત હોવા છતાં અલગ અલગ લોકોએ દાવેદારી નોંધાવી હતી, જેમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, કણઝાના દિનેશભાઈ ખટારિયા સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે। પ્રદેશ નિરીક્ષકે લોકોને હૈયાધારણા આપતા કહ્યું કે તમામ આગેવાનોનો સૂર એક જ છે કે કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે, અમે સૌ ભાજપાને જીતાડવા માટે તનતોડ પ્રયાસ કરશું। મત ઉમેદવારને નહીં પરંતુ નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને આપવાનું છે તેમ જણાવીને ભાજપના સંભવિત ઉમેદવારો એટલે કે દાવેદારોએ પોતાની તટસ્થતા આ પક્ષ સમક્ષ વ્યક્ત કરી હતી। મારું નામ છે જ્યોતિબેન વિઠ્ઠલભાઈ વાછાણી, લેવા પટેલ સમાજમાંથી આવું છું। જૂનાગઢના પ્રથમ મહિલા મેયર તરીકે 2007માં કામ કર્યું છે। 2012થી મહિલા સુરક્ષામાં 7 વર્ષ પ્રદેશમાં કામ કર્યું છે।
ત્યાર પછી રાજકોટ શહેર જિલ્લાની પ્રભારી છું, રાજકોટ શહેરમાં પ્રભારી હતી, જિલ્લાની પ્રભારી, અને મહિલા મોરચામાં પ્રદેશમાં ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી. જુદા જુદા ક્ષેત્રમાં નિરીક્ષક તરીકે કામગીરી કરી છે. અને નરેશભાઈ પટેલ ભેગી 5 જણાની ટીમ છે. આખા ગુજરાતમાં પણ મહિલા મોરચાનું અમારા લેવા પટેલ સમાજનું સમાધાન પંચમાં પણ કામગીરી કરી રહી છું. જુદા જુદા સમાજ, જુદા જુદા મહિલા મોરચા અને અમારા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા ભેગા એક નાનામાં નાનો કાર્યકર્તાઓ એની જોડે હોડમાં જઈને કામગીરી કરી અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે. તમે દાવેદારી કરી? આજે જુનાગઢની મહિલા તરીકે, આગેવાન તરીકે, મેં સમાજના આગેવાન, મહિલા આગેવાન તરીકે મેં સંસદમાં આજે દાવેદારી કરી છે. શું કીધું, કેવા સમીકરણો રહેશે? સમીકરણોમાં તો પાર્ટી નક્કી કરશે, પણ જ્યારે પણ મહિલાઓનું સ્થાન હોય તો અમે એટલા માટે નામ ટેકાવ્યું છે કે કોઈ કદાચ મહિલાને આપવાનું આવે તો અમે આપ્યું છે નામ. આજે જુનાગઢ લોકસભા માટે પ્રદેશ તરફથી નિયુક્ત કરવામાં આવેલ હું મનસુખ શામજીભાઈ ખાચરિયા, જેતપુર મારું નિવાસસ્થાન, અને વિક્રમભાઈ ચૌહાણ જે અમદાવાદ મહાનગરથી, ને બીનાબેન આચાર્ય જે રાજકોટ મહાનગરથી, ત્રણેય લોકોને લોકસભા ક્ષેત્રની અંદર વિવિધ કાર્યકર્તાઓને સાંભળી, વિવિધ સંગઠનોને સાંભળી અને ખૂબ જ સુંદર રીતે આજની જે પ્રક્રિયા ચાલી રહી છે, લોકોનો ખૂબ ભારતીય જનતા પાર્ટી માટે, મોદી સાહેબ માટે અતૂટ વિશ્વાસ છે અને ખૂબ જ સુંદર રીતે કામગીરી જિલ્લા અને મહાનગરની ચાલી રહી છે. અને દરેક કાર્યકર્તાઓનો એક જ સૂર છે કે જે કાંઈ પાર્ટી નક્કી કરે એ પ્રકારે પાર્ટીના કાર્યકર્તા તરીકે, પાર્ટીના સૈનિક તરીકે પાર્ટીનો નિર્ણય શિરોમાનીય સમજી, પાર્ટીના નિર્ણયને માથે ચડાવી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક કાર્યકર્તાઓના મનમાં રહેલી જે પાર્ટીના કામોની વાગોળી અને ખૂબ જ સુંદર રીતે કામગીરી ચાલી રહી છે, અને જેની અંદર અમારા ત્રણેય લોકો આજની તકે સાંભળી અને કાલે અમારે સંકલનની બેઠક અને ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર જૂનાગઢ લોકસભા ક્ષેત્રનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ ત્યાં સબમિટ કરીશું. અત્યારે સામાન્ય રીતે લોકોનો મત એવો છે કે જે પાર્ટી જે કાંઈ નિર્ણય કરે, પાર્ટીના નિર્ણય ઉપર સૌ લોકોએ મોટો વિશ્વાસ મૂક્યો છે. સામાન્ય રીતે દાવેદારોની કોઈ હજી કાંઈ ખાસ કોઈ બાબત બહાર નથી આવી, પણ સામાન્ય રીતે બધા લોકોનું એવું કહેવાનું છે કે પાર્ટી જે કોઈ વ્યક્તિને ટિકિટ આપશે એની ઉપર અમે તનતોડ મહેનત કરી અને 5 લાખ કરતાં વધુ મતોથી ઉમેદવારને જીતાવવાની અમારી તૈયારી છે. મહાશિવરાત્રિનો મેળો જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ પ્રશાસનની સાથે સાધુ સંતો પણ સક્રિય બન્યા છે. ગઈકાલે ગિરનાર મંડળના સંતોની એક બેઠક મળી હતી, જેમાં ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ, જાગીર આશ્રમના ઇન્દ્રભારતી બાપુ ઉપરાંત શૈલજા દેવીને અન્ય સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. મહાત્માઓનો એક જ સૂર હતો કે વર્ષોથી જે મહાશિવરાત્રિનો મેળો અને દિગંબર સાધુઓ સહિત સંતોની જે રવાડી નીકળે છે, આ પરંપરા તૂટવી ન જોઈએ અને રાબેતા મુજબ જ મહાશિવરાત્રિનો મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે સૌ કોઈએ એકજૂટ થવું જોઈએ. ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે ગિરનારી મહારાજના આશીર્વાદથી શિવરાત્રિનો મેળો સુખરૂપ તો પૂર્ણ થઈ જશે, પરંતુ જે કંઈ સભાપતિઓ, ગાદીપતિઓ, અખાડાના સંતો, મહંતો આવે છે એમનું સન્માન જળવાય તે પણ ખૂબ જ જરૂરી છે. મોટી સંખ્યામાં સાધુ સંતો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને રવાડીઝ અને શાહી સ્નાન સહિતની પરંપરા રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે તે અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. શિવરાત્રિ મહાપર્વની સર્વે અખાડાઓની અંદર તૈયારીઓ, એની અંદર તારીખ 5 થી 8 મહાશિવરાત્રિ મેળો ચાલુ થાય છે. ત્યારે આજે એક વરિષ્ઠ સંતોની જે બહોળી સંખ્યાની અંદર સંતો ઉપસ્થિત રહી અને જે અમારી પરંપરાઓ જે છે પહેલેથી મહારાજ સૂર્યપ્રકાશ બારથી, હાથીગીરજી મહારાજ ત્યારથી અને આદિથી જે એક રવાડી જેને શાહી સ્નાન કહીએ છીએ એ રાબેતા મુજબ જે દર વર્ષે નીકળે છે એવી રીતે જ નીકળશે. અને હજી પણ અમારા વરિષ્ઠ સંતો પણ વિવિધ ક્ષેત્રથી આવી રહ્યા છે, ત્યારે પણ એની અંદર એક મિટિંગ બેસશે અને
જે અમારી પરંપરા છે એની અંદર કોઈ પણ બાંધછોડ અમે નહીં કરીએ એવું આજે વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં અને હરેક સાધુની ઉપસ્થિતિમાં આજે પ્રસ્તાવને પાસ કર્યો છે અને હરેક સાધુ સંતોને અને પબ્લિકને અમે ખાસ આહવાન કરીએ છીએ કે જેટલું બની શકે એટલું પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને આજે સરકારશ્રી એની અંદર પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે કે પ્લાસ્ટિક ગિરનાર ઉપર કોઈ લઈ જશે તો એમને દંડ કરવામાં આવશે. તો હરેક મેળો માણવાવાળી જે પ્રજા છે એને હું મારી એક નમ્ર અપીલ છે કે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો અને આપણે જે વનરક્ષક પ્રાણીઓ હોય એને કાંઈ નુકસાન ન થાય એવી રીતે આપણે આ મેળો માણવાનું છે અને ધર્મનું ભાતું ભરવાનું છે. તો હરેક વ્યક્તિને તારીખ 5 થી 8 તારીખે આ શિવરાત્રિ મેળો ચાલુ થાય છે તો બધાને અમે પણ દિલભાવથી આમંત્રિત કરીએ છીએ આવો મેળો માણો અને આશીર્વાદ સાધુ સંતોના લેવો એવી હું પણ ભગવાન પાસે પ્રાર્થના કરું કે આ મેળો સુખ શાંતિ અને સમૃદ્ધિથી જાય એવી ભગવાન દત્તાત્રેય પાસે, માં જગદંબા પાસે, ગુરુ ગોરક્ષનાથજી પાસે અમારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. जो अपनी परंपरा और अग्नि अखाड़ा परंपरा, आह्वान अखाड़ा परंपरा एम अमरा गुरु लोगों की परंपरा जे पहले थी चाली आवे छे. आज नारायणगिरी महाराज है, लखनगिरी महाराज है, गौरीगिरी महाराज है, बसुगिरी महाराज है, आज एना पद पछीना महेशो एम अमरा बधा गुरु मूर्तिओ, अमरा पदाधिकारीओ, श्री महंतो, महामंडलेश्वरो जे अमारी परंपरा जे हाथी घोड़ा पालखीओ में जे हाले छे ई परंपरा में हाल छे. अमारी परंपरा जे रीते हाले छे ए रीते हाल छे. जे शिवरात्रिना मरघी कुंड ने अंदर स्नान थाय छे, गुरु दत्तात्रेय भगवान की जे पालकी अहींथी जे परंपरा में हाले छे ए रीते ज हाल छे. ई रीत पर जे अमारा गुरु लोको मूर्तिओ जे काय करशे ए रीते जाहे. ओम नमो नारायण. जय गिरनारी. બીજી તરફ સાધુ સમાજમાં પણ બે જૂથ પડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ અલગ ચોકો જમાવ્યો છે અને તેમણે સ્પષ્ટતા કરી છે કે મહાશિવરાત્રિનો મેળો એ સનાતન ધર્મની ઓળખ છે અને સનાતન ધર્મનો મેળો છે, જેથી આ મેળામાં જે અલગ અલગ કોમના લોકો આવે છે તેની ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. ખાસ કરીને વિદર્ભીઓ આ મેળામાં ના આવે અને બગી અને ઘોડાગાડી સાથે જે લોકો આવે છે તે વિદર્ભી હોવાને કારણે આ મેળાની શાહી રવાડીમાં બગીઓને સ્થાન ન મળે તેવો સૂર તેણે યથાવત રાખ્યો હતો. અલબત્ત તેમણે આશા વ્યક્ત કરી હતી કે સંતોની વિચારધારાને સમજણ સાથે ઘીના ઠામમાં ઘી પડી જશે, પરંતુ અત્યારે તો ગિરનાર મંડળના સંતો અને મહેશગીરી બાપુના જૂથ વચ્ચે અલગ અલગ વિચારધારા જોવા મળી રહી છે. મહાશિવરાત્રિનો મેળો ગિરનારના અંદર જે ઉજવાય છે, જેના અંદર લાખો ભક્તો આવે છે, આ સનાતન વૈદિક હિન્દુ ધર્મનો જ મેળો છે. અને સનાતન વૈદિક હિન્દુ ધર્મના અંતર્ગત બધા જે અમારા અખાડાઓ છે, સાધુ સંતો છે અને ભગત જગતના બધા જગ્યાધારીઓ 18 વરણ આ મેળામાં આવતા હોય છે. તો આ જે વૈદિક સનાતન હિન્દુ ધર્મનો મેળો છે એના અંદર અમે બધાએ એવી માગણી મૂકી કે આ હિન્દુ ધર્મના મેળાના અંદર કોઈ પણ પવિત્રતા ખંડિત ન થાય, એ પવિત્રતાને બાધા ન પહોંચે તે માટે કોઈ પણ વિધર્મીએ આના અંદર પ્રવેશવું નહીં. વિધર્મીઓ કોઈ બગ્ગીઓ લઈને ન આવે અને જે જૂની પરંપરાના મુજબ આ અખાડાઓની જે અમારી શાહી નીકળતી હતી એ પરંપરા મુજબ જ નીકળે. તેમજ અમુક સાધુ સંતોએ અમારા અહીંયા સ્થાનિક સંતોના ત્યાં જઈને થોડાક ધીંગાણા અને એવી બધી મસ્તી કરી અને મુખ્યત્વે મહાદેવગીરી બાપુ જે અમારા અહીંના સ્થાનિક સંત છે એની જગ્યાએ જઈને જે ધમાલ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને બતાવવા માગીએ છીએ કે અમારો કોઈ પણ સાધુ અહીંનો એકલો નથી. અમે બધા અખંડિત છીએ. અહીંયા ગિરનારના દરેક સાધુ સંતો જે સ્થાનિક છે એની ચિંતા પણ અમે કરીએ છીએ ને અને જરૂર પડે તો જે પણ પગલું ભરવામાં અમે લેશું તો એમાં કોઈ હિચકિચાટ કે કંઈ પણ અમે પાછી પાની નહીં કરીએ. તે માટે
આવતી 1 તારીખે અમે 18 વરણ જે બધી જ જ્ઞાતિઓ છે વૈદિક હિન્દુ ધર્મ સમાજના સાથે જોડાયેલી એ બધાએ 18 વરણ બધી જ જ્ઞાતિના પ્રમુખોને બોલાવીને એક મિટિંગ રાખી છે દામોદર કુંડના ખાતે અને 1 તારીખે મિટિંગ પછી 3 તારીખે બધા જ અમે 18 વરણ મળીને અને નક્કી કરીને આ બધી જ વાતોને વખોડશું અને વિધર્મીઓને આ મેળામાં પ્રવેશવા નહીં દઈએ તે માટે ભક્કમ રીતે નિર્ણય લેશું. જય ગિરનારી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો,
બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ પછીના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહાશિવરાત્રિના મેળામાં માત્ર જુનાગઢ નહીં પરંતુ બહારથી પણ નાના મોટા ધંધાર્થીઓ રોજીરોટી રળવા માટે આવી પહોંચતા હોય છે, જેને માટે મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે. અત્યારે ભવનાથમાં જેટલી જગ્યા છે ત્યાં મહાપાલિકા દ્વારા પ્લોટની ફાળવણી કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. એટલું જ નહીં, સાર્વજનિક અન્નક્ષેત્ર ઉતારા અને રાવટી માટે પણ કોર્પોરેશન જગ્યા આપીને મહાશિવરાત્રિનો મેળો ખૂબ જ ભવ્ય રીતે ઉજવાય તેવા પ્રયાસો કરે છે. મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર ઓમપ્રકાશના માર્ગદર્શન નીચે ડેપ્યુટી કમિશનર શ્રી જાપડાને સાથી ટીમ દ્વારા રોજે રોજ ભવનાથ વિસ્તારમાં જઈ મુલાકાત લઈ અને કયા સ્ટોલ ઉપર કેવી રીતે હરાજી કરવામાં આવે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પણ એક વાત નિશ્ચિત છે કે મહાશિવરાત્રિનો 4 દિવસનો આ મેળો કોર્પોરેશનને લાખો રૂપિયાની આવક રળી આપશે. મહાનગરપાલિકા જુનાગઢ રેવન્યુ ટેક્સ વિભાગ દ્વારા, જેમાં ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હું મનોજ રૂપાભરા, જુનાગઢ મહાશિવરાત્રિ મેળા દરમિયાન કુલ 90 કોમર્શિયલ પ્લોટ પાડવામાં આવે છે, જેમાંથી 60 પ્લોટમાં ખાણીપીણી, રમકડા તેમજ ચકડોળ માટે સ્થળ ઉપર જ હરાજીથી ફાળવવામાં આવે છે. હરાજીમાં બોલી બોલતા પહેલાં પ્રથમ તો 2000 રૂપિયા ડિપોઝિટ જમા કરાવવાની રહે છે, ત્યારબાદ જ હરાજીમાં બોલી શકે છે. તેમજ બાકીની રકમ સ્થળ ઉપર જ વસૂલાત કરવામાં આવે છે. જેવી અમુક શરતો મંજૂર કરેલી છે, જેવી કે કચરો ન કરવો, પ્લાસ્ટિકનું વેચાણ ન કરવું, ડસ્ટબિન રાખવું આગળ, પછી ફાયરની સુવિધા રાખવી, આવી અમુક શરતો સાથે, અને ધાર્મિક ન હોય તેવા ગીતો પણ ન વગાડવા, તેવી શરતો સાથે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે. તેમજ જે દિવસે હરાજીથી પ્લોટમાં બોલીને રાખે છે તે દિવસે જ પ્લોટનો કબજો સુપ્રત કરવામાં આવે છે. શિવરાત્રિનો મેળો પૂર્ણ થયાના બીજા દિવસે પ્લોટનો કબજો ખાલી કરાવવામાં આવે છે. અને આ મહાનગરપાલિકા દ્વારા આ મેળામાં અલગ અલગ પ્લાસ્ટિકના ચેકિંગ પણ હાથ ધરવામાં આવે છે અને જે શરતો મંજૂર થયેલ છે તેમનું પાલન પણ કરાવવામાં આવે છે. વર્તમાન મોંઘવારીના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવાર માટે લગ્ન ઉજવવા માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. આવી સ્થિતિમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્ન યોજીને ગરીબ અને મધ્યમ પરિવારને રાહત આપવામાં આવી હતી. 25મી ફેબ્રુઆરીને રવિવારે સવારે સનાતન ધર્મશાળા ખાતે 25 યુગલોના સમૂહ લગ્ન, સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન હેમખેમ સંપન્ન થયા હતા. વહેલી સવારે જાનૈયાઓ માંડવીઓના આગમનથી ગિરનારનું આ ક્ષેત્ર પાવન બન્યું હતું અને ત્યારબાદ વિધિ વિધાનપૂર્વક મહારાજે 25 યુગલોને પ્રભુત્વમાં પગલાં પડાવીને સહજીવનનો પ્રારંભ કરાયો હતો. સંતોના આશીર્વચનની સાથે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણીએ પણ નવયુગલને અભિનંદન પાઠવ્યા, આશીર્વાદ પાઠવ્યા. લગ્ન જીવન ખૂબ જ સુખી રહે તેવી શુભકામના પાઠવી તો સાથોસાથ મનસુખભાઈ વાજા અને તેની ટીમને પણ ખોબલે ધન્યવાદ કહ્યા હતા. સનાતન ધર્મશાળા ખાતે જાનૈયા માંડવિયા વચ્ચેના માંગલિક પ્રસંગોની સાથે સમૂહ ભોજનનો કાર્યક્રમ પણ સુંદર રીતે સંપન્ન થયો. તો બીજી તરફ રક્તદાતાઓની દાતારી સામે આવી તેને બ્લડ ડોનેશન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં લોકોએ પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. મારું નામ ચેતન છે. આજ જુનાગઢ 25/2/2024ના રોજ સમૂહ લગ્ન ભવનાથમાં મનસુખભાઈ વાજા અને અન્ય તેના ટ્રસ્ટીઓ અહીંયા 25 લગ્નનું આયોજન સમૂહ કરેલું હતું અને આવા ઘરે પણ અમે કર્યા હોત કોઈ પણ આવું આયોજન ના થાય અને આવું કરતા રહી એ માટે ખૂબ લોકોનો ધન્યવાદ. મારું નામ રૂપલ છે. અમે ઉમરાળી ગામથી આવેલા છીએ. સત્યમ સેવા યુવક મંડળ જુનાગઢમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન 25/2/2024 રવિવારમાં અમે ભાગ લીધેલો છે અને અમે અહીંયા સમૂહ લગ્નમાં 2 બહેનોએ ભાગ લીધેલો છે અને અહીંયા ખૂબ જ સારી અને સરસ સુવિધા અને સરસ રીતે લગ્ન કરાવે છે અને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે. તેમાં અસંખ્ય લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો અને આ લોકોનું કામ બહુ સરસ છે.
ઇન્ટરવ્યુમાં કીધું હતું કે આ કુદરતે આ પૃથ્વી પર એને જન્મ આપ્યો માત્ર ગરીબ માણસોને મદદ કરવા માટે થયો. મનસુખભાઈ વાજા અને એની આખી ટીમ કરો ને તો રોજે રોજ કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ કરતી હોય. અત્યાર સુધીમાં 1900 દીકરીઓના સર્વજ્ઞાતિને સમૂહ લગ્ન કરાવ્યા હતા. આજે 1925મી દીકરી છે. આજે પણ 25 દીકરીઓના લગ્ન કરાવવાના. એક પણ દીકરીના લગ્ન કરાવો ને તો એમાં આમ કહીશ કે કન્યાદાનથી કોઈ મોટું દાન નથી. આ જ મનસુખભાઈ અત્યારે 2000 દીકરી સુધી પહોંચી ગયા. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એની આખી ટીમને આવા કામ કરવાની શક્તિ આપે. વૃદ્ધાશ્રમમાં જો કે અંધ કન્યા સાધના હમણાં જ જ્યોતિબેન 4-5 દિવસ પહેલા અમારું એક ગ્રુપ છે એને નક્કી કર્યું કે 4 મહિના સુધી 20 દીકરીઓ જે માગે ને દર બુધવારે એ જમાડવાની. પછી પાવભાજી કઈ, પીઝા કઈ, બર્ગર કઈ, એમ કહી કે અમારે આ ખાવું તો દર બુધવારે ને મંગળવારે એને પૂછી આવવાનું કે તમારે શું જમવું છે. આ આશીર્વાદ મનસુખભાઈ વાજા થઈ શકે. જે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સનાતન ધર્મશાળા ખાતે 25 દીકરીના સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું. આ સમૂહ લગ્નની અંદર અતિ જરૂરિયાતમંદ દીકરીઓને આજે અમે આ લગ્નની અંદર જોડેલ હતી. અને એક દીકરી તો એવી હતી કે જેને મા બાપ પણ નહોતા, એનું કન્યાદાન અમારા મંડળના સભ્યએ આપ્યું. આ રીતે જે દાતાઓએ અમને સહયોગમાં આપ્યો એ દાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને 151 જેટલી પરિવારોમાં અમે વસ્તુ આજે આપી છે. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું હતું. એમાં પણ બહોળી સંખ્યામાં લોકોએ રક્તનું દાન કરી અને કેમ લોકોનું જીવન બચે એના માટેના અમારા પ્રયત્ન હતા. થેલેસેમિયાના દર્દીઓ માટે ખાસ આ બ્લડ ડોનેશન માટેનું અમે કેમ્પનું આયોજન કર્યું હતું. આની અંદર જે દાતાઓએ અમને સહયોગ આપ્યો છે એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ભવિષ્યમાં પણ અમને આવો ને આવો સહયોગ મળતો રહે. અમારી સંસ્થા દ્વારા છેલ્લા 1 વર્ષથી અમે એટીએમ લગ્ન કરીએ છીએ કે એની ટાઈમ કોઈ પણ અમને 1 દિવસ કે 2 દિવસ પહેલાં કહેશે કે અમારે લગ્ન કરવા છે ને પણ અમારું એક જ વસ્તુ એવી હોય છે કે બંને જ્ઞાતિ હોય તો એમાં પણ અમે કરિયાવરની અંદર 10 જોડી કપડાં, થામ, વાસણ એવું બધું આપીએ છીએ. તો આજે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની અંદર અમારા સાથી મિત્ર એવા અને અમારા ઉપપ્રમુખ એવા અરવિંદભાઈ મારડિયા, અલ્પેશભાઈ પરમાર, બધું તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો છેલ્લા 3 મહિનાથી સતત મહેનત કરતા હતા એનું આજે અમને ફળ મળ્યું છે. તો આવી જ એક બીજી સેવાભાવી સંસ્થા શક્તિ પરિવાર દ્વારા શનિવારે ગાયત્રી શક્તિપીઠ ખાતે સમૂહ લગ્નનું આયોજન થયું હતું. આ સમૂહ લગ્નમાં 9 દંપતીઓએ સહજીવનનો પ્રારંભ કર્યો હતો. દાતાઓના સહકારથી તમામ યુગલોને કરિયાવરમાં ઘર વખરીની તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી. શક્તિ પરિવારના આશીષભાઈના જણાવ્યા અનુસાર આ સમૂહ લગ્નમાં દાતાઓની સાથે જૂનાગઢ વાસીઓના પણ આશીર્વાદ અહર્નિશ રીતે વરસતા રહ્યા છે. કેળવણીકાર કેડી પંડ્યા, નાગભાઈ વાળા તેમજ મોટી સંખ્યામાં દાતાઓ બ્રહ્મ સમાજના આગેવાનોએ શક્તિ પરિવાર આયોજિત આ સમૂહ લગ્નમાં હાજરી આપીને આયોજનને તો સફળ બનાવ્યું હતું, સાથોસાથ નવયુગલોને આશીર્વચન પણ પાઠવ્યા હતા. આ લગ્નોત્સવમાં ભાગ લેવા આવેલ એક દીકરીએ શક્તિ પરિવાર અને આવી સંસ્થાઓ દ્વારા જે સમૂહ લગ્ન યોજાય છે જેને કારણે ગરીબ અને મધ્યમ પરિવાર ઉપર એક આશીર્વાદ મળે છે, રાહત મળે છે અને તેમના પરિવારજનો હોશે હોશે પોતાના દીકરા દીકરીના લગ્ન કરાવી શકે છે. લાડિયા પ્રિયંકા છે. આ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ 3જો સમૂહ લગ્ન છે એમાં અમે ભાગ લીધો છે અને અમને બહુ જ ખૂબ જ સરસ લાગ્યું અને વ્યવસ્થા બધી સારી છે અને ગાયત્રી માતાજીના સાનિધ્યમાં આ સમૂહ લગ્ન નિરાધેલ છે. તો અમે સુખ શાંતિથી અમારું જીવન વીતે અને એવા આશીર્વાદ મળે. મિત્રો, આજે શક્તિ પરિવારના તૃતીય લગ્ન થઈ રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે નવદંપતીઓ ફેરા લઈ રહ્યા છે અને એની આજે તમને એક પોતાના
પિતા અને જે દીકરી માટેની ખુશી હોય એ દિલથી આપ લોકોને કહું છું, શક્તિ પરિવારના આંગણે આજે આ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડી રહી છે. તેની ખૂબ જ ખુશી, હૃદયથી ખુશી થાય છે કે આ દીકરીઓ માટે અમારી ટીમ કંઈક કરી શકી છે. અને જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે, જે દાતાશ્રીઓ, ડોનરશ્રીઓ, કરિયાવાર જે લોકોએ અમને ખોબલે ભરીને આપ્યો છે, તે તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું. શક્તિ પરિવાર, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશને માટે એનો ઋણી રહેશે. બસ વધારે મિત્રો નહીં કહું, બસ આ એક લાગણીના શબ્દ હતા, એ તમારા સુધી અમારા મીડિયા દ્વારા પહોંચાડવાની મારો પ્રયાસ છે. બસ આ રીતના જૂનાગઢવાસીઓ સાથ સહકાર આપતા રહ્યો. અસ્તુ. દર્શક મિત્રો, GDPL જૂનાગઢ ન્યૂઝના અંતિમ ચરણમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં રેડક્રોસ હોલ ખાતે તાજેતરમાં હોમિયોપેથિક કેમ્પ યોજાયો હતો. જૂનાગઢમાં કાર્યરત સિનિયર સિટીઝન મંડળ અને નોબલ યુનિવર્સિટી સંચાલિત નોબલ હોમિયોપેથિક કોલેજના સંયુક્ત ઉપક્રમે રવિવારે સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી યોજાયેલ આ કેમ્પમાં હોમિયોપેથિક કોલેજના પ્રાધ્યાપક અને તબીબોએ ઉપસ્થિત રહીને
હોમિયોપેથિક સારવારથી દર્દીઓને કેવા રોગમાં સારવાર મળે છે, કેવામાં સાઇડ ઇફેક્ટની કોઈ શક્યતા નથી, તે અંગે દર્દીઓને માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહીં, જરૂરી સારવાર અને નિદાન પણ કર્યા હતા. સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ જેબી માકડના માર્ગદર્શન નીચે અન્ય ટ્રસ્ટીઓએ આ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન મંડળના સભ્યોએ હોમિયોપેથિક કેમ્પનો લાભ લીધો. તો સિનિયર સિટીઝન મંડળે નોબલ યુનિવર્સિટી સંચાલિત નોબલ હોમિયોપેથિક કોલેજના સ્ટાફ પરિવાર અને તબીબોનો આભાર પણ માન્યો હતો. વજુભાઈ ઈરપરા, સિનિયર સિટીઝન મંડળ કાર્યકારી પ્રમુખ, જુનાગઢ સિનિયર સિટીઝન મંડળ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે, જેમાં દર વર્ષે 3 થી 4 મેડિકલને લગતા કેમ્પ હોય છે. આજરોજ જુનાગઢ નોબલ હોમિયોપેથિક કોલેજ અને સિનિયર સિટીઝન મંડળના ઉપક્રમે હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. લગભગ અત્યારે 100 થી 150 દર્દી હાજર છે અને હજી પણ સંખ્યા વધશે. આ કેમ્પની અંદર દર્દીઓને નિઃશુલ્ક સારવાર અને 2 મહિનાને નિઃશુલ્ક દવા આપવામાં આવશે. આ રીતે સિનિયર સિટીઝન મંડળે એક ફરજના ભાગરૂપે એક આ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. જુનાગઢ પોલીસની સતર્કતા અને સુંદર કામગીરીને કારણે મેંદરડામાં મંદિરમાં ચોરી કરનાર 3 તસ્કરોને ઝડપી લેવામાં આવ્યા છે. મહત્વની બાબત એ છે કે આ 3 તસ્કરોની આકરી પૂછપરછ કરતા આ ત્રણેય ચોરે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 55 મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી છે, જેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ 3 તસ્કરોને પત્રકારો સમક્ષ રજૂ કરતા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું કે રાજકોટના સાગર ઉર્ફે લાલો, રાજકોટનો ભીખુ કટારિયા અને મહુવાનો રોહિત નામનો તસ્કર આ રીતે ચોરી કરે છે અને રેકી કરે છે. સાથોસાથ આ 3 લોકો ટ્રક ડ્રાઈવ પણ કરે છે અને હીરા ઘસુનું પણ કામ કરે છે, પરંતુ રાત્રિના સમયે કોઈ મંદિરને નિશાન બનાવીને ખાસ કરીને માતાજીના ઘરેણા જેવા કિંમતી આભૂષણો ચોરી કરે છે અને બજારમાં વેચવા જાય છે. પોલીસની સતર્કતા અને બાતમીદારોની બાતમીને આધારે પોલીસે 3 ચોરોને દબોચી લીધા હતા અને પૂછપરછ હાથ ધરી હતી. ચાલુ માસમાં એક મંદિર ચોરી મેંદરડામાં દાખલ કરેલી ને એમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા. આ ગુનાની ગંભીરતા લઈ અને આરોપીઓને શોધવા માટે મેંદરડા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢની ટીમને છે એ કામે લગાડેલી. ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી જાણવા મળેલ કે આ જે ઈસમો સીસીટીવીમાં આવેલા છે એ ઈસમો ત્યાં ખડિયા પાસેના વિસ્તારમાં શંકાસ્પદ રીતે મૂવમેન્ટ કરતા હોય એવી બાતમીના આધારે એલસીબીએ કુલ 3 આરોપીઓને પકડેલ છે. વિશેષ એમની પૂછપરછ કરતાં એમનો 3 જે આરોપીઓ છે એમાં એક સાગર ઉર્ફે લાલો ગોહિલ કરીને છે, એ મૂળ ગોંડલનો વતની છે, હાલ એ રાજકોટમાં રહે છે. બીજો જે આરોપી છે ભીખુ ઉર્ફે વિજય કે કટારિયા, એ પણ હાલ રાજકોટમાં રહે છે. અને ત્રીજો આરોપી રોહિત અમરસિંહ ગોકળિયા, આ પણ મૂળ મહુવાનો વતની છે અને હાલમાં એ ત્યાં રાજકોટ રહે છે. આ ત્રણેય આરોપીઓ પોતે એમનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આ સાગર ઉર્ફે લાલો છે એ મોરબી અને ગોંડલના ઘરફોડ ચોરીમાં અગાઉ પકડાયેલો છે અને સાથે સાથે હથિયાર ધારા હેઠળના પણ એના વિરુદ્ધના કેસ છે. એમની તપાસ વધુ પૂછપરછ કરતાં કુલ 2022માં કેશોદમાં એક મંદિર ચોરી થયેલી છે, 2023માં વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી થયેલી છે અને ચાલુ વર્ષના આ ચાલુ માસમાં 2024માં આ મેંદરડાની આ જૂનાગઢ જિલ્લાના આ 3 જે બનાવો છે 2022, 23 અને 24ના આ ડિટેક્ટ થવા પામે છે મંદિર ચોરીના. વધુમાં આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારીમાં પણ 2 આવી મંદિર ચોરી કરેલી છે એમણે. દાહોદના પીપલોદ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં પણ એક કરેલી છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એમણે ચોરી કરેલી છે. આ વધુ પૂછપરછ કરતાં એમણે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એમણે આશરે અન્ય 48 જેટલી અને આ 7 એમ કરીને કુલ 55 જેટલી મંદિર ચોરીઓ છેલ્લા 2.5 થી 3 વર્ષમાં એમણે કરેલી હોવાની કબૂલાત કરે છે. હાલ જે આરોપીઓ છે એમની પાસેથી મેંદરડા અને અન્ય જે તાજેતરમાં જે ઘટનાઓ બનેલી છે મંદિર ચોરીની, એમનો
કેટલોક મુદ્દામાલ પણ ચાંદીના નાના મોટા 76 અને મંદિરમાંથી સોના ચાંદીના જે દાગીનાઓ છે મળીને કુલ 2 લાખથી વધારાનો મુદ્દામાલ પણ આમની પાસેથી રિકવર કરેલો છે. આ ત્રણેયની ઓળખ અને વધુ પૂછપરછ કરતાં એ છૂટક મજૂરી કરે છે. એમાંથી મુખ્ય જે આરોપી છે સાગર એ ટ્રકનું એનું ડ્રાઇવિંગ પણ કરે છે અને બાકીના 2 આરોપીઓ છૂટક મજૂરીની સાથે હીરા ઘસવાનું પણ કામ કરે છે. તો મિત્રો, આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ એ પૂર્ણ થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢ લોકસભા બેઠક માટે ભાજપ એક્શન મોડમાં. પ્રદેશ નિરીક્ષકોએ લીધી સેન્સ. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 12 થી વધુ દાવેદારો ટિકિટ માટે મેદાનમાં. શિવરાત્રીનો મેળો અને રવાડી સનાતન પરંપરા મુજબ જ નીકળશે. સંતોની બેઠકમાં લેવાયો નિર્ણય. તો બીજી તરફ મહેશગીરી બાપુનું જૂથ વિચારધારામાં પડ્યું અલગ. ભવનાથમાં 67 પ્લોટ અને ઉતારા ફાળવવા મહાનગરપાલિકાની કવાયત. મેળામાંથી કોર્પોરેશનને થશે લાખો રૂપિયાની આવક. વર્તમાન મોંઘવારીમાં મધ્યમ અને ગરીબ પરિવારોને રાહત મળે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યા સમૂહ લગ્ન. કુલ 34 યુગલોએ પાડ્યા પ્રભુત્વમાં પગલાં. અને મેંદરડામાં મંદિરમાં ચોરી કરનાર 3 તસ્કરો ઝડપાયા. પોલીસ પૂછપરછમાં ગુજરાતમાં 55 મંદિરમાં ચોરી કરી હોવાની કરી કબૂલાત. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.